100 બીજું સત્ર પ્રકરણ નંબર આપણું 6 પૂર્ણાંક સંખ્યાઓ અને પૂર્ણાંક સંખ્યાની આપણે જે સરકારે આલી આપણને ગુજરાત સરકાર દ્વારા જે જીસીઆરટીની સ્વાધ્યાય પોથી આલેલી શેની આપેલી છે જીસીઈઆરટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી જે સ્વાધ્યાય પોથી છે સ્વ અધ્યયન પોથી એનું આપણે આજે સોલ્યુશન કરશું. શું કરશું? જીસીઆરટી સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન કરશું. અહીં આપણને યોગ્ય વિકલ્પ પસંદ કરો એવું કીધેલું છે. અહીં આપણે એવું કીધું છે કે -1 ની પુરોગામી સંખ્યા. પુરોગામી એટલે આગળની સંખ્યા. કઈ સંખ્યા? એના આગળની સંખ્યા. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે ઉદાહરણ તરીકે 5 છે તો 5 ની આગળ શું આવે? તો કે 4 આવે. શું આવે? 4. એમ -1 છે એની આપણે પુરોગામી સંખ્યા કહીએ. પૂર્વ એટલે પૂર્વ એટલે કે આગળની સંખ્યા. એટલે આ -1 ની આગળ શું આવે? તો આપણે આગળ એટલે કે ડાબી બાજુ શું આવે? -2. તો -2 એ શું છે? -1 ની પુરોગામી સંખ્યા છે. એના પછી કીધું કે -1 અને 1 ની વચ્ચે કેટલા પૂર્ણાંકો મળે છે? -1 અને 1 ની વચ્ચે એક જ મળે. કયો મળે? તો કે આપણે જુઓ -1 પછી 0 અને +1. તો આની વચ્ચે કીધું તો વચ્ચે કેટલા છે? એક અંક આવેલો છે. આપણે કેટલા પૂર્ણાંકો મળે એવું કીધું છે. કયો પૂર્ણાંક મળે એવું કીધેલું નથી. કેટલા પૂર્ણાંક મળે? તો કે 1 મળે. કેટલા મળે? 1 મળે. અહીં શૂન્ય આલો છે તો શૂન્ય લખવાનું નહીં. અહીં શું પૂછ્યું કે -1 અને 1 ની વચ્ચે કેટલા પૂર્ણાંકો મળે? કયો પૂર્ણાંક મળે એવું કીધેલું નથી. એમ કીધું હોત કે કયો પૂર્ણાંક મળે તો શું આવત? શૂન્ય આવત. પણ કેટલા કીધા તો કે 1 મળે. કયો મળે? શૂન્ય. એટલે કે આ એક પૂર્ણાંક આપણને મળે એટલે આપણો જવાબ શું થઈ જાય? 1 થઈ જશે. એના પછી કીધું છે -5 અને 5 ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવેલી છે? -5 અને 5 ની વચ્ચે કીધું છે. શું કીધું છે? એની વચ્ચે પૂછ્યું હોય તો વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ હોય? તો પહેલા તો -5 છે, એના પછી -4 આવે, -3 આવે, -2 આવે, -1 આવે, 0 આવે, 1 આવે, 2 આવે, 3 આવે અને 4 આવે. એટલે બંનેની વચ્ચે થઈ આ -5 અને આપણે 5 આવી જાય. તો આ બંનેની વચ્ચે આવતી સંખ્યા એટલે આપણી શું થઈ જાય? એના વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ થઈ જાય. એટલે કેટલી છે જુઓ? 1 2 3 4 5 6 7 8 ને 9 है. तो 9 આપણો વિકલ્પ કોઈ જગ્યાએ હશે. શું હશે? આને શું કીધું? -5 અને 5 ની વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવેલી છે? આ શું પૂછ્યું? પૂર્ણ પૂછીએ. શું પૂછીએ? પૂર્ણ સંખ્યા પૂછીએ. પૂર્ણાંકો પૂછ્યા નથી. તો પૂર્ણ તો આપણે ભણ્યા હતા કે જે સંખ્યા 0 થી શરૂઆત 0 1 2 3 4 5 આ તો એને પૂર્ણ સંખ્યા કહેવાય. તો પૂર્ણ સંખ્યા કેટલી? તો 1 આ 2 આ 3 આ 4 અને 5 સંખ્યા આવે. તો 5 આપણો વિકલ્પ કયો છે? તો કે વિકલ્પ ડી છે આપણો. શું છે? 5. 5 એ શું છે? 5 એ 5 પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ કે 0 1 2 3 ને 4. 5 છે પણ 5 ની તો વચ્ચેની કીધી તો 5 આવશે નહીં. હવે એના પછી આપણે આગળ જોઈએ. આના અંદર જવાબ આપણો આવેલ છે ડી એટલે કે 5. પછી કીધું -10 અને -15 ની વચ્ચે આવેલી સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા. તો આપણે કીધું હતું કે માઈનસમાં જે સૌથી નાની સંખ્યા હોય ને એને સૌથી મોટી કહેવાય. તો આપણે -10 અને -15 ની વચ્ચે કીધું છે. શું કીધું છે? વચ્ચે પૂછ્યું હોય તો શું આવે? 10 પછી શું આવે? તરત 11. તો -11 એ સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા હશે. તો -11 ક્યાં વિકલ્પ છે? તો કે બી. આ બી વિકલ્પ આપણો રાઈટ વિકલ્પ ગણાશે. એના પછી કીધું કે -10 અને -15 ની વચ્ચે આવેલી સૌથી નાની પૂછીએ. શું પૂછી છે? સૌથી નાની. તો માઈનસમાં હોય એટલે કે ઋણ પૂર્ણાંક હોય અને સૌથી મોટી સંખ્યા દેખાતી હોય એને આપણે શું કહેવાય? સૌથી નાની સંખ્યા કહેવાય ઋણ પૂર્ણાંક. એટલે આપણે 15 અને 10 ની વચ્ચે. તો 15 અને 10 ની વચ્ચે કઈ આવે? 14 આવે. તો 14 એ શું છે? સૌથી નાની પૂર્ણાંક સંખ્યા. સૌથી નાની એટલે કે આ વિકલ્પ પ્રમાણે સૌથી નાની. બાકી તો સૌથી નાની ઋણ પૂર્ણાંકમાં તો શું આવશે? કોઈ આવશે નહીં. અસંખ્ય એટલે ગણી શકાય, કહી શકાય
નહીં નાની, પણ મોટી પૂછાય ઋણ પૂર્ણાંકમાં તો -1 એ સૌથી મોટી ઋણ પૂર્ણાંક છે, બરાબર. એના પછી સંખ્યા રેખા પર પૂર્ણાંક 5 ક્યાં આવેલો છે? તો સંખ્યા રેખા પર પૂર્ણાંક 5 એટલે શું? શૂન્યની શું આવે? જમણી બાજુ આવે, તો શૂન્યની જમણી બાજુ આવે. હવે આપણા વિકલ્પ પ્રમાણે જોઈએ આગળ. તો જો શૂન્યની જમણી બાજુ બી વિકલ્પમાં આવે, શું આવે? શૂન્યની જમણી બાજુ. શું આવે? શૂન્યની ડાબી બાજુ. તો આ તો શક્ય છે નહીં આપણો. 1 ની ડાબી બાજુ, તો 1 ની ડાબી બાજુ તો ઋણ પૂર્ણાંકો આવવા મળશે, 0 પર ઋણ પૂર્ણાંક એ શક્ય નહીં. -2 ની ડાબી બાજુ તો -2 ની ડાબી બાજુ પણ બધા ઋણ પૂર્ણાંક આવશે, તો એ પણ શક્ય નહીં. તો આપણે લાંબાના શું +5, તો 0 ની જમણી બાજુ આગળ જઈએ તો શું આવે? +5 આવશે, એટલે કે ધન પૂર્ણાંક આવશે. તો એના પછી આપણે આગળના દાખલા જોઈએ. તો આગળના દાખલા 50 -50 ના પુરોગામીની અનુગામી સંખ્યા થઈ. પુરોગામીની અનુગામી, પૂરો એટલે કે એની આગળની, અને એની પહે અનુગામી, અનુગામી એટલે કે પાછળની. પહેલા તો 50 ની પુરોગામી, જે આપણે 50 ની પુરોગામી જે છે આપણી, તો એનો મતલબ કે 50 ની પુરોગામી 49 થાય, અને 49 છે એ 49 ની પાસે અનુગામી એટલે કે 50 થાય. શું થઈ જાય? 50. તો આ વિકલ્પમાં જવાબ શું આવશે? આપણો રાઈટ જવાબ -50 શું આવશે? -50. તો પહેલા તો શું કે -50 ની પુરોગામી, તો એના આગળની એટલે 49. શું આવે? 49 ની પહેલા અનુગામી, અનુગામી એટલે કે એની પાછળની એટલે કે -49 આવશે. એના પછી કીધું કે ઋણ પૂર્ણાંકની વિરોધી સંખ્યા ખાલી જગ્યા હોય, તો ઋણ પૂર્ણાંકની વિરોધી સંખ્યા કેવી હોય? હંમેશા ધન પૂર્ણાંક જ હોય. શું હોય? ધન પૂર્ણાંક. તો ઋણ પૂર્ણાંકની વિરોધી સંખ્યા હંમેશા શું હોય? ધન પૂર્ણાંક જ હોય. શું હોય? ધન પૂર્ણાંક જ હોય. એના પછી જ્યારે ઋણ પૂર્ણાંકમાંથી ઋણ પૂર્ણાંક બાદ કરવામાં આવે ત્યારે જવાબ શું મળશે? જ્યારે એક ઋણ પૂર્ણાંક છે અને એના અંદરથી એક બીજો કોઈ ઋણ પૂર્ણાંક બાદ કરવામાં આવે, ઉદાહરણ તરીકે હું અહીં લઉં છું, જુઓ તમે. ઉદાહરણ તરીકે આપણે -5 માંથી -4 બાદ કરવા તો જવાબ શું મળે? તો જો આપણે ચેક કરીએ તો કે માઇનસ શું થઈ જાય? +4 થઈ જાય, અને આ -5 ના પાછળ તો પ્લસ માઇનસ માઇનસ થાય એટલે વધે છે, એટલે -1 વધે. એટલે આના ઉપરથી વિકલ્પ -1 એ વધ્યો, અને આગળની સંખ્યા આપણે મોટી કરી દો. આગળની સંખ્યા શું કરી દઈએ આપણે? મોટી, એટલે કે -5 કરી દઈએ, આ માઈનસ ને -100 કરી દઈએ, તો શું જવાબ આવશે? આ પ્રમાણે કરશો તો આ -5 ના 5 માઇનસ પ્લસ આ 100 થઈ જાય, 100 માંથી 5 જાય એટલે +1 આવે. એટલે બંને આવી શકે. શું આવી શકે? એટલે કે હંમેશા ઋણ પૂર્ણાંક આવે એ શક્ય નહીં, હંમેશા ઋણ પૂર્ણાંક ના આવે. હંમેશા ધન પૂર્ણાંક આવે તો એ શક્ય નહીં. ઋણ ક્યારેય ના આવે તો એ શક્ય નહીં. તો કાંઈ તો કયા? હા, તો પૂર્ણાંકના આંકડા કે મૂલ્ય પર આધારિત છે. જો આ બંને પાછળની સંખ્યા નાની હોય તો શું આવે? ઋણ પૂર્ણાંક આવે. પાછળની સંખ્યા મોટી થઈ જાય ઋણ પૂર્ણાંકમાં તો શું આવે? તો ધન પૂર્ણાંક આવે. તો શેના પર આધારિત છે? કે પૂર્ણાંકના આંકડાકીય મૂલ્ય પર આધારિત છે. શેના પર આધારિત છે? પૂર્ણાંકના આંકડાકીય મૂલ્ય પર આધારિત જવાબ આવે. આપણે ગમે ત્યારે ઋણ પૂર્ણાંકનો ઋણ પૂર્ણાંક સાથે બાદબાકી કરતા જવાબ એવું કહી ના શકાય કે હંમેશા ઋણ પૂર્ણાંક આવે એ આવી શકે નહીં. હંમેશા ધન પૂર્ણાંક આવે તો એ પણ આવી શકશે નહીં, અને ઋણ ક્યારેય નહીં આવી શકે તો એવું શક્ય નહીં. તો એ આપણા આંકડા ઉપરથી ડિપેન્ડ થાય. શેના ઉપરથી ડિપેન્ડ થાય? નક્કી થાય આપણે જે કિંમતનો સરવાળો બાદબાકી કરાય એના ઉપરથી નક્કી થાય છે. એના પછીનો આપણે આગળ જોઈએ તો સંખ્યા રેખા પર -15 એ શૂન્યની ખાલી જગ્યા બાજુ આવેલી છે. મેં તો તમને કીધું હતું શૂન્યની ડાબી બાજુ બધી ઋણ પૂર્ણાંક જ હોય. તો કઈ બાજુ આવેલી છે? તો કે અહીંયા આપણે ડાબી બાજુ. કઈ બાજુ આવશે? આપણી ડાબી બાજુ. કઈ આવશે? ડાબી બાજુ. ડાબી લખેલ એની બાજુ આવેલી છે સાચું. સંખ્યા રેખા પર 10 એ શૂન્યની આ ડાબી બાજુ આવેલી હોય તો આ શું આવે? જમણી બાજુ. શું આવે? જમણી બાજુ. એના પર કીધું 14 ની વિરોધી સંખ્યા. હંમેશા વિરોધી સંખ્યા ધન પૂર્ણાંક હોય તો ઋણ પૂર્ણાંક થઈ જાય, ઋણ પૂર્ણાંક હોય તો ધન પૂર્ણાંક થઈ જાય. તો 14 છે તો 14 ની વિરોધી એટલે કે -14 આવશે. શું આવશે? -14 આવશે. -1 ની વિરોધી સંખ્યા તો +1 આવશે. શું આવશે? +1 ને આગળ પ્લસ લખવાની જરૂર છે નહીં. પછી 0 ની વિરોધી સંખ્યા, 0 ની વિરોધી સંખ્યા 0 જ રહે. શું રહે? 0. એટલે ધન પૂર્ણાંક કે નહીં, ઋણ પૂર્ણાંક કે નહીં, 0. તો 0 ની શું રહેશે? 0 જ રહેશે. શું રહેશે? 0. પછી આ કીધું કે -11 + -2 + -1 બરાબર કેટલા? તો પહેલા આપણે શું કરશું? આની ગણતરી કરીએ તો -11 એ એમને મૂકી દો, +- -2 કરી દો, અને +- -1 કરી દઈએ. હવે આ બેનો પેલો સરવાળો કરી દો તો શું થાય? 2 ને 1 3 એટલે -3 થાય, અને -11 આ 11 ને 3 કેટલા થાય? તો કે 14 થાય. પણ ચિહ્ન જોયું તો માઈનસ, તો કાંઈ જવાબ કેટલો આવશે? -14 તમારો આવશે. કેટલો આવશે? -14 તમારો જવાબ આવશે. એના પછી 16 નંબરનો દાખલો છે ખાલી જગ્યા પ્લસ
-11 પ્લસ 111 બરાબર 130 આવે. તો આ કઈ સંખ્યા એવી મૂકવાથી આપણને 130 જવાબ આવે? તો પેલા બેનો સરવાળો કરી દો અને એમાંથી 130 બાદ કરી દો. જે જવાબ આવે એ આપણે મૂકવાનો. તો પેલા બેનો આપણે સરવાળો થાય તો સરવાળો કરી દો તો શું કરી દે? -11 પ્લસ 111. શું? 111. 111 માંથી 11 જાય એટલે કેટલા વધે? 111 માંથી 11 જાય એટલે 100 વધે અને 100. હવે આ 130 માંથી આપણે 100 બાદ કરી દો તો 130 -100 બરાબર કેટલા વધે? તો કે 30 વધે. કેટલા વધે? 30 વધશે. કેટલા વધશે? તો 30. અહીં આપણે કેટલા મૂકશું? 30 મૂકશું. કેટલા મૂકશું? 30. એટલે એનો મતલબ શું થયો કે 30 અને 111 એટલે 141. કેટલા થઈ જાય? 141 થઈ જાય. 141 માંથી -11 બાદ કરો. 141 માંથી 11 બાદ કરો કેટલા થઈ જાય? 130 આપણે મળી ગયું. તો આપણો જવાબ આઈટમ કેટલો મૂકવો પડે? આપણે 30 મૂકવો પડશે. એના પછીનો દાખલો આપણે આગળ જોઈએ. તો આપણે અલગ અલગ ચિહ્ન આપેલા છે અને કેવડા આપણે લેસ ધેન શું કહેવાય? આને આપણે આને કહીશું આપણે લેસ ધેન, આને કહીશું આપણે ગ્રેટર ધેન અને આને કહીશું આપણે બરાબર. એટલે આપણે બે સંખ્યાઓ આલેલ છે અને એના ઉપરથી આપણે ચિહ્ન મૂકવાના છે. બરાબર? તો આપણે પહેલાનો સરવાળો કરી દેવાનો આ બે વસ્તુનો. આ બે વસ્તુનો આપણે સરવાળો કરી દે એટલે કેટલો થાય? પહેલા તો જુઓ. અહીં કહીશું -1 પ્લસ માઈનસ -15. તો 15 ને 1 શું થઈ જાય? 16. તો -16 થઈ ગયો આગળનો જવાબ. હવે પાછળનો જુઓ. તો પાછળનો જવાબ શું છે કે 11 પ્લસ 15. 11 પ્લસ 15. 15 ને 11 કેટલા થાય? 5 ને 16 એટલે કે 26. તો આ 26 મોટા કે -16 મોટા? તો 26 એ શું છે? મોટા છે. તો આ શું આવશે? આપણું લેસ ધેન આવી રીતે લખવામાં આવશે. શું આવશે? લેસ ધેન. એના પછીનો 0 કે 1. તો 0 કરતા 1 તો મોટો જ છે ને. તો અહીંયા પણ લેસ ધેન આવશે. શું આવશે? લેસ ધેન. હવે જો આનું ઉલટું થયું -10 મોટા કે -11? તો -10 મોટા છે. તો આ રીતે જવાબ આવશે કારણ કે 10 શું છે? -10 એ -11 કરતા મોટા છે. પછી શું છે? જો આના અંદર જોઈએ આપણે તો કે -2 આ પ્લસ માઈનસ -5 ને પ્લસ માઈનસ -6. હવે પહેલા બેનો સરવાળો કરો. 5 ને 16 કેટલા થાય? તો કે 11. પણ -11 -2 -11 ને 2 એટલે કેટલા થાય? -13. તો આનો આગળનો જવાબ કેટલો આવે? માઈનસ આપણને મળે છે 13 જવાબ. હવે પાછળનો જુઓ તો 100 4 10 અને કેટલા થાય? 13. તો પણ આ પણ શું આવે? -3. બંને બાજુ જવાબ સરખો આવે તો આ શું જવાબ આવશે? તમારો બરાબર જવાબ આવશે. શું આવશે? બરાબર જવાબ આવશે. એના પછી આપણે જોઈએ આ એક કોષ્ટક આપેલો વિભાગ A. શું આપેલો આપણને? વિભાગ A આપેલો છે આપણને. આ આપણે કીધું વિભાગ A અને હા વિભાગ B આલેલ છે અને એના આપણે જવાબ પૂરવાના છે. શું કીધું છે? +4 ની વિરોધી સંખ્યા. +4 ની વિરોધી સંખ્યા શું થાય? -4 થાય. કેટલી થાય? -4. તો -4 ચાલે આલેલ C માં આલેલ. તો અહીં જવાબ આપણો શું આવશે? C આવશે. શું આવશે? C આવશે. સૌથી મોટી ઋણ પૂર્ણાંક. સૌથી મોટી ઋણ પૂર્ણાંક આપણે કીધી હતી -1. શું કીધું હતું? -1. તો આમાં -1 કયા વિકલ્પમાં છે? તો -1 ઈ વિકલ્પમાં છે. તો આપણે શું કરી દઈશું? આપણે ઈ મૂકી દઈશું. સૌથી મોટી બેકી ઋણ પૂર્ણાંક. સૌથી મોટી બેકી અને શું કીધું છે? ઋણ પૂર્ણાંક કીધું હોય તો સૌથી મોટી બેકી ઋણ પૂર્ણાંક આપણે વિકલ્પમાં ચેક કરીએ તો સૌથી મોટી માઈનસમાં સૌથી નાની હોય ને એને મોટી કહેવાય. તો માઈનસમાં સૌથી નાની હોય ને એ આ ત્રણમાંથી તો શું દેખાય છે? 2 દેખાય. એટલે -2 સૌથી મોટી ઋણ પૂર્ણાંક તો આપણે B જવાબ આવે. શું આવશે? અહીં આપણો જવાબ B આવશે. દરેક ઋણ પૂર્ણાંક કરતા મોટો હોય તેવો સૌથી નાનો પૂર્ણાંક કયો હોય? દરેક ઋણ પૂર્ણાંક કરતા મોટો હોય તેવો સૌથી નાનો ઋણ પૂર્ણાંક કયો? તો આમાં જો આપણે કે દરેક ઋણ પૂર્ણાંક કરતા મોટો હોય તેવો સૌથી નાનો પૂર્ણાંક. આ ઋણ પૂર્ણાંક પૂછ્યો નથી, પૂર્ણાંક પૂછ્યો છે એટલે પૂર્ણાંકમાં તો 0 આવશે. શું આવશે? 0. અને પછી એના પછીનો વિકલ્પ આપણે ચેક કરો તો -8 ની અનુગામી અને પુરોગામી સંખ્યાનો સરવાળો કરો. તો અનુગામી અને પુરોગામીની સરવાળો સંખ્યા કરો તો પહેલા તો -8 ની અનુગામી. -8 એના પછી શું આવે? તો -9 આવે. તો -9 શું આવે? -9. અને પછી એના પુરોગામી એટલે કે એની પાછળની એટલે કે એના -7. આ બેનો કીધો આપણે સરવાળો. તો બેનો સરવાળો કરો એટલે શું થાય? 9 7 કેટલા થાય? તો કે 16 થાય. પણ કેવો થાય કે -16. તો આના અંદર આવે -16 એટલે કે અહીં D આવે. તો વધ્યો આ કે 0. તો 0 આ રીતે પણ આપણે ઘણી વખત જવાબ લઈએ તો 0 નો મતલબ કે વિકલ્પ કયો છે? આપણને A આપેલો છે. કયો વિકલ્પ આપણને આપેલો છે? A વિકલ્પ આપણને આપેલો. તો અહીં આપણે શું કરી દઈશું? A કરી દઈશું. તો આપણું કોષ્ટક પૂરી ગયું. શું થઈ ગયું? આપણું આ કોષ્ટક પૂરી ગયું. તમને અનુગામી એનો મતલબ શું થાય? એના આગળની, એના પછી હવે જે આવતી હોય સંખ્યા. અને પુરોગામી એટલે કે એના આગળ આવી ગયેલી હોય તે સંખ્યા. એનો મતલબ કે હું 9 કહું તો 9 ની અનુગામી સંખ્યા કઈ? પુરોગામી સંખ્યા કઈ? આપણે 8 પૂછ્યા તો 8 જ લઈ લઈએ. આ 8 એ -8 ની
પુરોગામી પૂરો એટલે કે આના આગળ કઈ આવતી -8 આગળ કઈ હોય તો કે -7 અને અનુગામી એટલે કે એની પાછળની -9 એ આ શું છે આ એની અનુગામી છે શું છે अनुगामी संख्या है અને આ શું છે એ પુરોગામી સંખ્યા છે શું છે પુરોગામી સંખ્યા है તો આ એની પુરોગામી સંખ્યા થઈ અને આ એની અનુગામી સંખ્યા આ બંનેનો સરવાળો કરે તો -16 થયો શું જવાબ આવ્યો -16 તો -16 એનો જવાબ રહેશે એના પછી આપણે દાખલા લઈએ નીચેના દાખલા ગણો શું કીધું છે નીચેના દાખલા આપણે ગણવાના છે તો નીચેના આપણે દાખલા જોઈએ આપણે કલર થોડો ચેન્જ કરીએ तो जो है ए नंबर નો જવાબ આલો છે 30 પ્લસ -25 પ્લસ -10 પહેલા આપણેનો જવાબ એનો જવાબ લાવવો હોય તો આપણે શું કરશું પહેલા તો આઈકન શરૂઆતમાં પહેલા આપણે લખી દઈશું 30 પ્લસ -25 પ્લસ -10 આ બે રકમ છે આપણે લખી દીધી હવે પહેલા શું કરશું આપણે પહેલા કાઉન્ટ છૂટો પ્લસ માઈનસ એટલે કે અલગ અલગ ચિહ્ન હોય તો શું થાય હંમેશા અલગ અલગ ચિહ્ન હોય તો બાદ બાકી થાય તો પહેલા આપણે 30 તો મૂકી દઈશું આપડા અને અલગ અલગ ચિહ્ન એટલે બાદ બાકીનું નિશાન એટલે -25 થઈ ગયા અહીં અલગ અલગ એટલે -10 થઈ ગયા હવે પહેલા શું કરવાનું સરખા ચિહ્ન વાળા પદ હોય ને એનો સરવાળો પહેલા કરી દેવાનો તો અહીં શું થઈ જાય -+ એટલે કે સમાન ચિહ્ન હોય તો હંમેશા સરવાળો થાય અને એનો સમાન ચિહ્ન હશે તો એનો સરવાળો કરશો એટલે શું થાય 25 10 કેટલા થાય 35 પણ ચિહ્ન તો હંમેશા મોટી સંખ્યાનું રહે તો -25 આપણું ચિહ્ન રહેશે પહેલા આપણે 30 મૂકી દો અહીં મૂકી દો આપણે પહેલા 30 અને 25 10 કેટલા થાય 35 તો -35 તો હવે આનું શું થશે प्लस माइनस माइनस 35 માંથી 10 35 માંથી 30 જાય એટલે કેટલા વધે 5 વધે 35 માંથી 30 જાય 5 વધે પણ મોટું ચિહ્ન થયું માઈનસ છે તો -5 જવાબ રહેશે કેટલો રહેશે -5 જવાબ રહેશે કેટલો રહેશે -5 એના પછીનો આપણે દાખલો જોઈએ જો આપણે બી નંબરનો દાખલો આપણને આવેલો છે તો બી નંબરમાં આપણે શું કીધેલું છે કે બી નંબરનો દાખલો તો 170 પ્લસ -20 પ્લસ -30 તો આપણે ડાયરેક્ટ આની ગણતરી કરીએ આપણે જોવાનું તો શું થાય પહેલા તો 70 છે તો 70 ના 70 મૂકી દઈએ अलग अलग चिन्ह हो એટલે હંમેશા બાદ બાકી થાય તો -20 કરી દો આ પણ અલગ અલગ ચિહ્ન હોય તો હંમેશા બાદ બાકી થાય તો માઈનસ આપણે 30 કરી દઈશું કેટલા કરી દઈશું -30 કેટલા થઈ જાય આપણે કે -30 થઈ જશે એટલે હવે શું કરશું આપણે આગળ જોઈએ તો 70 છે તો એમને મૂકી દો અને સમાન ચિહ્ન વાળાનો આપણે સરવાળો કરી દો તો 30 ને 20 કેટલા થાય 30 ને 20 50 થાય પણ ચિહ્ન માઈનસ છે તો -50 હવે શું થશે તો કે આગળ 70 માંથી 50 જાય તો કેટલા વધે 20 પણ મોટું ચિહ્ન પ્લસ છે તો +20 જવાબ આવે કેટલો આવે આપણો જવાબ +20 જવાબ આવશે એના પછી આપણે વિકલ્પ આ સી આપણો આલેલો છે સી નંબરનો દાખલો જોઈએ આપણે તો સી માં પણ એવો સેમ દાખલો છે એકદમ ઈઝી પણ છે તો જોઈએ આપણે આને શું કરશું આપણે તો કે પહેલા -2 એમને મૂકી દઈએ આ અલગ અલગ ચિહ્ન હોય તો -1 થાય આ અલગ અલગ ચિહ્ન હોય તો -4 થાય આ અલગ અલગ ચિહ્ન હોય તો -1 થાય તો શું થઈ જાય પહેલા બેનો સરવાળો કરતા પછી આ બેનો કરતા એટલે શું થાય બધા માઈનસ માઈનસ છે એટલે શું થઈ જશે આપણે સરવાળો તો થઈ જશે માઈનસ માઈનસ પ્લસ સરવાળો ચિહ્ન માઈનસ 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 પ્લસ સરવાળો બધે માઈનસ એટલે એક ભેગો બધેનો સરવાળો કરી અને છેલ્લા ચિહ્ન શું કરી દઈશું આપણે માઈનસ મૂકી દઈશું એટલે 4 ને 5 ને 100 બે કેટલા થાય 8 તો કેટલા થયા 8 પણ ચિહ્ન તો હંમેશા કેવું રહે માઈનસ જ રહે તો -8 જવાબ આવશે જો ચેક કરવું હોય તો આપણે કરો પહેલા બેનો સરવાળો કરો 2 ને 1 કેટલા થતા 3 પણ ચિહ્ન કેવું રહે -3 4 ને 1 કેટલા થાય 5 5 નું ચિહ્ન કેવું માઈનસ પણ અહીં માઈનસ હતું અહીં માઈનસ 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 શું થઈ જાય પ્લસ થઈ જાય તો 5 ને 3 કેટલા થાય 8 થાય પણ ચિહ્ન તો -8 રહે તો આનો જવાબ કેટલો રહે -8 રહેશે એના પછી આપણે જોઈએ આગળનો દાખલો તો કે ડી નંબરનો 0 માઈનસ અને આ માઈનસ અને પ્લસ તો આપણે પહેલા શું કરશું કે સમાન ચિહ્ન હોય તો શું થશે આપણો હંમેશા સરવાળો થશે તો પહેલા તો 0 મૂકી દઈએ આ સમાન ચિહ્ન હશે અને હંમેશા સમાન ચિહ્ન હોય તો સરવાળો થાય તો આ શું થાય માઈનસ માઈનસ થઈ જાય પ્લસ 100 થઈ જાય શું થઈ જાય પ્લસ 100 થઈ જાય અને આ પ્લસ છે આ પ્લસ માઈનસ છે તો અલગ અલગ ચિહ્ન હોય તો માઈનસ થાય તો કાય માઈનસ 100 અને જો આ સમાન અંક હોય અને અલગ અલગ ચિહ્ન હોય તો શું થઈ જાય ઉડી જાય તો -100 અને +100 ઉડી જાય એટલે આપણો જવાબ શું થઈ જાય એટલે આપણો 0 જવાબ થઈ જાય શું થઈ જાય તો જો આપણે આ કીધેલું છે એક સ્તરનું તાપમાન બપોર 12 વાગ્યાનું તાપમાન 5 સેલ્સિયસ છે આ લખી દઈશું કે એક સ્થળનું બપોરના 12 વાગ્યાનું તાપમાન બપોરના 12 વાગ્યાનું તાપમાન 5 સેલ્સિયસ છે
પહેલા કલાકમાં એટલે કે તરત જ પહેલો કલાક એટલે 12 થી 1 વાગ્યા સુધીનું તાપમાન કેટલું છે 3 છે એટલે કાંઈ +3 વધ્યું એટલે +3 ના કરી દઈશું પ્લસ એટલે શું થાય 8 ને 5 કેટલા થાય સોરી 5 ને 3 કેટલા થાય તો 8 સેલ્સિયસ અને પછી શું થયું 1 કલાકમાં 1 તાપમાન ઘટ્યું એના પછીના કલાકમાં શું થયું 1 સેલ્સિયસ તાપમાન ઘટ્યું અને આપણે રકમ પોળી આલી નહીં પણ જે આલી એ પ્રમાણે કહીએ તો 1 સેલ્સિયસ તાપમાન 1 કલાકમાં ઘટ્યું હશે તો કે 1 સેલ્સિયસ તાપમાન ઘટે તો આને શું થાય 8 માંથી 1 જાય તો કે 7 સેલ્સિયસ તાપમાન થાય તો શું કીધું છે કે તો 2 pm વાગ્યાનું તાપમાન શું એટલે કે 1 કલાકની વાત છે તો કે 2 pm પછી શું તાપમાન હશે તો આપણે લખવાનું 7 જવાબ આવ્યો તો લખવાનું કે 2 pm વાગ્યે તાપમાન 7 સેલ્સિયસ હશે કેટલું હશે 7 સેલ્સિયસ તાપમાન હશે એના પછીનો દાખલો આવે 0 1 2 3 ખાલી જગ્યા 9 સુધીના અંકોને આ ક્રમમાં લખો અને તેમની વચ્ચે પ્લસ અથવા તો માઈનસ નિશાની મૂકીને જવાબ 3 મેળવો કેટલો મેળવવાનો આપણે જવાબ કેટલો મેળવવાનો આપણે 3 મેળવવાનો આપણે જવાબ 3 મેળવો તો પહેલા 0 1 2 એમ 9 સુધી અંક લખવાના કેટલા સુધી લખવાના છે 9 સુધી અંક લખવાના છે અને એના પ્લસ અથવા તો માઈનસ એટલે કે શું કરવાનું છે સરવાળાનું ચિહ્ન અથવા તો બાદબાકીનું ચિહ્ન મૂકી અને આપણે શું કરવાનું છે જવાબ આપણો +3 આવવો પડે કેટલો આવવો પડે +3 પહેલા તો આપણે 0 મૂકી દઈએ શું કરી દઈએ 0 પછી 1 પછી 2 3 4 5 6 7 8 અને 9 મૂકી દીધા હવે આનો અલગ અલગ ચિહ્ન મૂકવાના ચિહ્ન મૂકી શું લાવવાનો આપણે જવાબ આવવો પડે કેટલો 3 એટલે +3 આવવો પડે કેટલો આવવો પડે +3 આવે જો એક એક અંકના જે ચિહ્ન મૂકતા જાવ એટલે જવાબ આપણને મળતો જાય પહેલા આપણે શું કરશું આ માઈનસનું ચિહ્ન મૂકી દઈએ શું મૂકી દઈએ માઈનસ તો 9 માંથી 8 જાય એટલે કેટલા વધે 9 માંથી 8 જાય એટલે કેટલા વધે 1 વધે એટલે હું આ પ્લસનું નિશાન મૂકી દઉં પ્લસ માઈનસ 9 માંથી 8 જાય એટલે કેટલા વધે 1 ચિહ્ન કેવું વધે -1 કેટલા વધે -1 હવે -1 વધે એમાંથી 7 અને પ્લસ છે તો 7 માંથી 1 જાય એટલે વધે કેટલા 100 વધે શું વધે 100 અને 100 આ કે હું માઈનસ તો 100 માંથી 100 જાય શું થઈ જાય 0 થઈ જાય શું થઈ જાય 0 થઈ જાય હવે આ વધ્યા 5 આ કે હું કરી દઉં પ્લસ અને આ કરી દઉં માઈનસ તો 5 માંથી 4 જાય કેટલા વધે 1 મોટું ચિહ્ન પ્લસ છે એટલે +1 અને +1 વધ્યો આ હું પાવ પ્લસ કરી દઉં એટલે શું થઈ જાય 1 ને 3 કેટલા થાય 4 થાય હવે 4 થયા 4 માંથી આપણે 2 કાઢી દઈએ આ કરતા માઈનસ 4 માંથી 2 જાય તો 2 વધ્યા અને પ્લસ અહીં 1 કરી દો એટલે શું થઈ જાય તમારો જવાબ +3 આમ ક્રમશઃ ગણતું જવાનું જવાબ લખી દેવાનો તમારો જવાબ સાચો આવશે જો કઈ રીતે આનો જવાબ સાચો છે ખોટો આપણે ચેક કરો પહેલા તો શું કરશો 2 માંથી 1 જાય એટલે શું વધે 1 વધે કેટલા વધે 1 કેવો 1 વધે -1 વધે 3 માંથી 1 જાય એટલે કેટલા વધે +2 વધે હવે 2 વધે તો 2 4 માંથી 2 જાય કેટલા વધે 2 એટલે -2 વધે -2 વધ્યા 5 માંથી 2 જાય એટલે કેટલા વધે +3 વધે હવે 3 વધે એટલે 100 માંથી 3 જાય એટલે કેટલા વધે -3 વધે હવે 7 માંથી 100 જાય એટલે 7 માંથી 3 જાય એટલે કેટલા વધે +4 વધે કેટલા વધે +4 અને +4 માં 8 ઉમેરો તો 8 ને 4 કેટલા થાય 12 અને 12 માંથી -9 ઉમેરો કેટલા વધે 3 તમારો જવાબ સાચો થઈ જાય એક એક ચિહ્ન મૂકતા જાવ તો શું થઈ જાય તમારો જવાબ સાચો મળી જશે એના પછીનો દાખલો છે જુદા જુદા 100 પૂર્ણાંકો લખો કે જેમનો સરવાળો 7 થાય કેવો થાય હવે જુદા જુદા કેટલા પૂર્ણાંક લખવાના આપણને અલગ અલગ 100 પૂર્ણાંક લખવાનો અને એનો જવાબ તમારો હંમેશા કેવો થવો પડે 7 આમાં ગમે એ અંક તમે લખી શકો આપણે 100 લખવાના છે જુદા જુદા કેટલા લખવાના છે તો કે જુદા જુદા 100 પૂર્ણાંક લખવાના છે 100 પૂર્ણાંકો તો જો આપણે 100 જોડીઓ અલગ અલગ લખીએ પહેલી જોડી લખીએ જવાબ લાવવાનો કેટલો આપણો જવાબ કેટલો લાવવાનો આપણો 7 કેટલો તો તમને ખબર પડી જાય 7 લાવવો હોય તો આપણે 8 છે જેટલા હે 8 અને 8 માંથી 1 માઈનસ કરો તો 7 ના થઈ જાય પહેલી તો એક જોડી લઈ લો જુઓ તમે તમારે જવાબ 7 લાવવાનો તો -1 + 8 તો 8 માંથી 1 જાય કેટલા થઈ જાય 7 થઈ ગયા તમારે એક જોડી મળી ગઈ હવે તમે 15 કરી દો આ 15 માંથી -8 કરી દો 15 માંથી 8 જાય તો પણ 7 થઈ જાય કેટલા થઈ ગયા 7 થઈ ગયા અહીં તમે 14 કરી દો અને 14 માંથી 7 કાઢો તો પણ 7 થઈ ગયા કેટલા થઈ ગયા 7 થઈ ગયા પછી તમે 12 કરો અને 12 ને પ્લસ કરીને માઈનસ કરો 12 માં અહીંથી 5 કાઢો તો પ્લસ માઈનસ 12 માંથી 5 જાય તો પણ 7 થઈ ગયા તમારી જોડી કેટલી કરવાની છે બોલો 100 જોડી કરવાની છે મેં 4 જોડી કરી 2 જોડી લેસનમાં 2 જોડી શું થઈ જાય તમારા લેસનમાં તમારે બીજી લાવી દેવાની એટલે તમારે લખી દેવાનું આગળ એના પછી આપણે જોઈએ આગળ
તો આગળ કીધું કે નીચેના અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતો ક્રમ એટલે કેવો? પહેલા તો ઉતરતો ક્રમ શીખીએ. આપણે એની વ્યાખ્યા લખીએ. શું લખીએ? ઉતરતા ક્રમની આપણે વ્યાખ્યા લખીએ. આ લખીએ કે ઉતરતો ક્રમ. ઉતરતો ક્રમ. શું લખશું? ઉતરતો ક્રમ એટલે કે આપણે લખશું કે મોટી સંખ્યાથી નાની સંખ્યા. કેવી સંખ્યા? મોટી સંખ્યાથી નાની સંખ્યા. મોટી સંખ્યાથી નાની સંખ્યા ક્રમશઃ લખતા આપણે શું મળે? ઉતરતો ક્રમ મળે. શું મળે? ઉતરતો ક્રમ મળે. શું મળશે? ઉતરતો ક્રમ મળશે. તો જો આપણે મોટી સંખ્યાથી નાની સંખ્યા, આમાંથી સૌથી મોટી કઈ છે? 4 છે. કઈ છે? 4. આપણે લખવાનો ઉતરતો ક્રમ, તો આ લખી દે ઉતરતો ક્રમ. શું લખશું? ઉતરતો ક્રમ. સૌથી મોટી સંખ્યા પેલી લખવાની. તો સૌથી મોટી કઈ છે? તો કે 4. 4 થી પણ નાની કઈ છે? તો કે 0. એનાથી નાની પર કઈ છે? તો કે -1. અને એનાથી નાની કઈ છે? કે -3. આપણો ઉતરતો ક્રમ થઈ ગયો. શું થઈ ગયો? આપણો ઉતરતો ક્રમ થઈ ગયો. હવે એના પછી જુઓ તમે આગળ દાખલો, તો બે પૂર્ણાંકોનો સરવાળો -80 છે. તો તેમાંનો એક પૂર્ણાંક 90 હોય તો બીજો પૂર્ણાંક કયો? તો બેનો સરવાળો કેટલો છે? બે પૂર્ણાંક આલેલ છે. આ એક પૂર્ણાંક કોઈ પણ આલેલ છે આપણને ખબર છે નહીં. જે નથી આલેલ એને આપણે x ધાર દઈએ અને જે બીજો આલેલ છે એ 90 છે. કેટલો છે? 90 છે. અને આ બેનો સરવાળો કેટલો કીધો? આ સરવાળો તો કે -80 આલેલ છે. કેટલો આલેલ છે? -80. એટલે કે એક પૂર્ણાંક નહીં આલેલ, બીજો પૂર્ણાંક -90 છે અને એનો બેનો સરવાળો કીધો તો સરવાળો કેટલો છે? -80. હવે આપણે શું કરવાનું? -80 એટલે બરાબરની આ બાજુ લઈ જાવ એટલે શું થઈ જાય? માઈનસ. આ શું છે? પ્લસ છે તો આ બાજુ જાય માઈનસ થઈ જાય. તો અહીંયા શું કરી દે? આપણે x શોધો તો x બરાબર શું કરી દઉં? -80 અને આ બાજુ આ જાય એટલે માઈનસ થઈ જાય. શું થઈ જાય? -90. એટલે શું થઈ જાય? x બરાબર આપણે -80 માઈનસ પ્લસ 90 અને 90 માંથી 80 જાય એટલે શું થઈ જાય? આ x 90 માંથી 80 જાય એટલે 10 થઈ જાય. કેટલા થઈ જાય? 10 થઈ જાય. પણ મોટું ચિહ્ન પ્લસ છે તો +10. હું આ +10 મૂકું તો તમારો જવાબ કેવો થઈ જાય? -80 થાય. જો ચેક કરીએ આપણે. x ની જગ્યાએ કેટલા મૂકશો? 10. તો કે x ની જગ્યાએ મેં 10 મૂક્યા. આ પ્લસ નું નિશાન, આ -90 હોય તો 90. આ કૌંસ કરી દેવાના, આ બરાબર કરી અને કેટલો આવવો પડે? 180 જવાબ આવવો પડે. તો જો પ્લસ માઈનસ 10 પ્લસ માઈનસ -90 ને 90 માંથી 10 જાય એટલે કેટલા વધે? -80 તમારો જવાબ મળી જાય. તો આ રાઈટ છે. x ની કિંમત કેટલી હશે? એટલે કે બે પૂર્ણાંકોમાંથી એક બીજો પૂર્ણાંક કયો હશે? તો બીજા પૂર્ણાંકની કિંમત શું હશે? બીજો પૂર્ણાંક. તો બીજો પૂર્ણાંક આપણા માટે મળી જાય આપણને 10. શું મળી જાય આપણને? 10. એક પૂર્ણાંક -90 છે, બીજો પૂર્ણાંક કયો થઈ જાય? -10. તમારે આ લખવાની જરૂર છે. માત્ર આટલું લખો તો પણ ચાલશે. હવે કીધું 28 મુજબ સંખ્યા રેખાની મદદથી નીચેના પૂર્ણાંકો લખો. આપણે એક સંખ્યા રેખા દોરવાની. શું દોરવાની છે? સંખ્યા રેખા. આ આપણે સંખ્યા રેખા દોરી દઈશું. અહીંયા શું કરી દઈશું? એક આપણે સંખ્યા રેખા દોરી દઈશું. અહીંયા મસ્ત આપણે એક સંખ્યા રેખા દોરી દઈએ. આપણે આ એક સંખ્યા રેખા આલેલી છે અને એ સંખ્યા રેખા ઉપરથી આપણે પૂર્ણાંકો લખવાના. શું કીધું? -5 કરતા 4 વધારે. વધારે એટલે હંમેશા સરવાળો થાય. શું થાય? વધારે એટલે સરવાળો. પેલા -5 કરી દો. એટલે શું કરી દો? -5 લખી દો. -5 એનાથી વધારે એટલે સરવાળો થાય. -4 -3 -2 -1 0 +1 +2. એટલે આપણે કેટલા કીધા? 5 કરતા 4 વધારે. -5 કરતા કેટલા? 4 વધારે. આ -5 છે, 4 વધારે. 1 2 3 ને 4 કેટલા થાય આપડા? -1 જવાબ. કેટલો થાય? -1 જવાબ થાય. કેટલો થાય? -1 જવાબ થાય. એના પછી આપણે જોઈએ તો શું કીધું? 2 કરતા 3 ઓછા. 2 કરતા પણ 3 ઓછા. આ 2 હે મારા, અને એના કરતા મને એમ કહેવામાં આવે કોઈ વ્યક્તિ કે 2 કરતા 3 ઓછા હે, તો મૂકું કે 2 એના કરતા પણ 3 ઓછા એટલે કે -3. એટલે શું થઈ જાય? 2 માંથી 3 તો જાય નહીં, એટલે મોટી ચિહ્ન ઉપર મૂકવું પડે. તો 3 માંથી આપણે 2 કાઢો, 3 માંથી 2 કાઢો એટલે 1 વધે. પણ આ મોટું ચિહ્ન તો માઈનસ હતું તો -1 જવાબ આવી જાય. કેટલો આવી જાય? -1. આપણે જો સંખ્યા રેખા ઉપરથી આપણે લખી જુઓ. આપણે શું કીધું? એક સંખ્યા રેખા દોરવાની છે. તો કે આપણે એક સંખ્યા રેખા દોરી અને આ સંખ્યા રેખા ઉપર 2 કરતા 3 ઓછા. તો આપણે લખી દા 2, પછી લખી દા 1
અહીં લખી દા 0, શું લખી દા 0, અને અહીં લખી દા -1, અહીં લખી દા -2. તો આપણે શું કીધું 2 કરતા 3 આવશે તો 2 હે, આ 1, આ 2 ના 3 એટલે કેટલો જવાબ આવ્યો -1. તો શું જવાબ આવ્યો આનો આપણને -1 જવાબ મળશે. કેટલો મળશે આનો જવાબ આપણને -1 મળશે. એના પછીનો દાખલો આપણે લાસ્ટ દાખલો આપણી સ્વાધ્યાય પોથીની અંદર આપણે આવેલો છે. કઈ સ્વાધ્યાય પોથી આપણી છે એ પહેલા જોઈ લઈએ. તો GCRT કઈ સ્વાધ્યાય પોથી આપણી GCRT કઈ સ્વાધ્યાય પોથી આપણી GCERT દ્વારા બહાર પાડવામાં આવેલ સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય પોથી આ કયો ચેપ્ટર છે આપણો? તો સ્વાધ્યાય પોથીની અંદર આપણું કયું ચેપ્ટર છે? તો કે છઠ્ઠું. ચેપ્ટરનું નામ શું છે કે પૂર્ણાંક સંખ્યાઓ. શું છે? પૂર્ણાંક સંખ્યાઓ. કયું ચેપ્ટર છે? પૂર્ણાંક સંખ્યાઓ. અને છેલ્લો દાખલો આપણે જોયો 29મો દાખલો આપણે જોયો કે આગળ છે કૌંસ. આપણને શું આપણે આપણને કૌંસ આ કીધેલો -2100 2000 પ્લસ માઇનસ કૌંસની અંદર આવેલ છે આપણને 2000 એટલે કે 2100 કૌંસ પૂરો મોટો કૌંસ ના સરવાળામાંથી આ બંનેના સરવાળામાંથી શું કીધું? આ બેના સરવાળામાંથી અહીં બાદ કરવાનું કીધું. શું કીધું? એ બાદ. એટલે કે આમાંથી કેટલા બાદ કરશું આપણે? કૌંસની અંદર 5308 બાદ કરવાના. કેટલા કરવાના? 5308. આ જ આપણે પેલા બનાવી દેવાનું. હવે શું કરશે? પહેલા બેનો સરવાળો કરી દઈશું. મોટો કૌંસ એમને મૂકી દઈશું. અહીં માઈનસ ને પ્લસ માઈનસ -2100 થઈ જાય. શું થઈ જાય? -1 પ્લસ માઈનસ -2100 થઈ જાય 2100. અહીં કૌંસનો કૌંસ મોટો, અહીં માઈનસ છે તો માઈનસ, અહીં માઈનસ છે તો માઈનસ કરવાનો પ્લસ થઈ જાય. પણ હાલ મૂકી દઈએ આપણે. કેટલા થઈ જાય? 5308 એમને મૂકી દઈએ. એટલે શું થઈ જાય? માઈનસ એટલે કે અલગ અલગ ચિહ્ન હોય તો હંમેશા શું થાય? બાદબાકી થાય. અને જેવા ચિહ્ન હોય સમાન ચિહ્ન હોય તો હંમેશા શું થઈ જાય? સરવાળો. તો કે 21 કેટલા થાય? 42. કેટલા થાય? 42. તો આપણો જવાબ કેટલો આવશે? 4200. કેટલો આવશે? -4200. અહીં માઈનસ આવેલ છે, અહીં પણ માઈનસ આપેલ છે. કેટલા આપેલ છે? 5308. કેટલા આપેલ છે? 5308. એટલે શું થઈ જાય? અહીં 4200 માઈનસ છે તો 4200 માઈનસ મૂકી દઈએ. અહીં માઈનસ થઈ જાય તમારા પ્લસ. એટલે કેટલા થઈ જાય? 5308. અને 5308 માંથી 4200 બાદ કરશે. કેટલા કરશે? 5308 માંથી 42 બાદ. આની બાદ બાકી કેટલા ના આપણે ખબર પડે, આપણે જોઈએ. તો આની બાદ બાકી પણ આપણે અહીં કરીએ તો શું કરશું કે 5308 માઈનસ 4200. કેટલા? 4200. આનો તો ડાયરેક્ટ ખબર પડે. 4200 ની અંદર 800 ઉમેરો તો કેટલા થાય? 5000 થાય. એટલે 800 અને 5000 નો 300 ઉમેરો એટલે કેટલા થાય? 800 300 1100 ને 8 જવાબ આવશે. કેટલો આવશે આપણો જવાબ? 1108. તો ચેક કરીએ આપણે. તો કે જો 8 માંથી 0 જાય તો 8, 0 માંથી 0 જાય 0, 3 માંથી 2 જાય તો 1, અને 5 માંથી 4 જાય તો કેટલા થશે? 1 થશે. કેટલો થશે? 5 માંથી 4 જાય તો પણ આપડા 1 થશે. કેટલા થશે? આપડા 5 માંથી 4 જાય તો 1 મળશે. કેટલા મળશે? 1. તો કેટલા થયા? 1108 જવાબ મળે. કેટલા મળે? 1108. તો આપણે એને સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું આપણે જે GCRT દ્વારા બહાર પાડવામાં આવેલ અધ્યયન પોથી જે છે એનો સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય પોથીની અંદર પાઠ નંબર 6 પૂર્ણાંક સંખ્યાઓ પર એનો સંપૂર્ણ સોલ્યુશન આપણે કરેલું છે. જે આપણે બધા વિદ્યાર્થીઓ આ સોલ્યુશનની અંદર જોઈએ અને બધા દાખલા તમે શીખવા